ઘણા બધા હિન્દુ લોકો કહે છે કે મક્કામાં જે પથ્થર છે હા એ ખરેખર પથ્થર નથી, એ એક શિવલિંગ છે, શિવલિંગ છે આ જેને લોકો મક્કેશ્વર મહાદેવ કે છે. કહે છે. હમ તો એક વાત જોઈએ તો એ વાસ્તવિકતા સાચી છે, કહી શકાય કે એ ખરેખર મક્કેશ્વર મહાદેવ છે. કઈ રીતે? હવે તમે જોયું હશે કે આપણે ભારતમાં હમ ઘણા બધા મંદિરો છે, સાચું. હા દેવી દેવતાઓના મંદિરો છે. બરાબર. હવે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ભારતમાં કેટલા જ્યોતિર્લિંગો છે? જ્યોતિર્લિંગ જોઈએ તો સોમનાથ છે, બરાબર છે. એમ નહીં, જ્યોતિર્લિંગો કેટલા છે? કેટલા છે? 12 જ્યોતિર્લિંગ 12 છે. જ્યોતિર્લિંગો છે. હા. હવે જ્યોતિર્લિંગો ક્યાં છે? જોવા જઈએ તો સોમનાથ ની અંદર છે, કેદારનાથ ની અંદર છે. એમ નહીં, આપણે જ્યોતિર્લિંગો ખરેખર આ ક્યાં છે, ક્યાં ઓકે, છે ક્યાં? છે ક્યાં એ તમને ખ્યાલ છે? એટલે મંદિરોની અંદર કહી શકીએ કે મંદિરોની અંદર છે. ઓકે. હવે છે ને લોકોને એક પૂરતી માહિતી નથી હોતી, કે ખ્યાલ નથી હોતો. ઘણા લોકોને ખ્યાલ છે, ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. આપણે જોઈએ ને તો જેટલા શિવલિંગો છે, જેટલી જ્યોતિર્લિંગો છે, જે આપણે 12 જ્યોતિર્લિંગ કહીએ છીએ, હા. તો જેટલી 12 જ્યોતિર્લિંગો છે એ નદી કાંઠે અને દરિયા કાંઠે જ છે. એ તમને ખ્યાલ છે? ના, આ વસ્તુનો ખ્યાલ નતો. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. જ્યોતિર્લિંગો નદી કાંઠે અને દરિયા કાંઠે જ છે. આપણે જોઈએ છે કે શંકર ભગવાનને જળ અભિષેક કરવામાં આવે છે. તો જેટલી જ્યોતિર્લિંગો છે એ દરિયા કાંઠે અને નદી કાંઠે છે, જ્યાં પાણી આપણને સરળતાથી મળી રહે છે. સાચી વાત છે. બરાબર છે. હવે મક્કામાં જે પથ્થર છે, એ પથ્થરને એ લોકો ઇસ્લામમાં અથવા એ લોકો માન્યતા પ્રમાણે એનું નામ રાખ્યું છે, ઉર્દુમાં એને કહેવાય છે હજર અલ અસ્વદ. ઓકે. હજર એટલે પથ્થર, અસ્વદ એટલે કાળો. એને એ લોકો કાળો પથ્થર કહે છે, હજર અલ અસ્વદ. અસ્વદ એટલે આપણે સંસ્કૃત ભાષામાં અશ્વેત કહીએ. અશ્વેત એટલે કાળું, કાળું, જે સફેદ નથી. તેને આપણે શું કહીએ છીએ? કાળું, કાળું, બ્લેક. હવે મેં તમને કહ્યું પ્રમાણે જે 12 જ્યોતિર્લિંગો છે નદી કાંઠે અને દરિયા કાંઠે, જ્યાં પાણીની વ્યવસ્થા હોય છે. તો મક્કામાં પણ એક, જે તમને ખ્યાલ છે, મક્કા છે એ રણ વિસ્તારમાં છે, કે જ્યાં વરસાદ પૂરો પડતો નથી, છતાં ત્યાં પાણી ખૂટતું નથી. સાચી વાત. કારણ કે મક્કામાં જે હજ પડવા જાય છે ત્યાં એક મોટો કૂવો છે, ત્યાંથી પાણીનો પુષ્કળ ભંડાર છે, જે પાણી આખા શહેરમાં એ લોકો પૂરું પાડે છે, છતાં પણ પાણી એમાં ખૂટતું નથી. તો એક પ્રમાણે કહી શકે કે જ્યાં પાણી છે ત્યાં શિવલિંગ છે. બરાબર. તમે સોમનાથ જુઓ તો દરિયા કાંઠે છે, રામેશ્વર દરિયા કાંઠે છે, બરાબર. કેદારનાથ નદી કાંઠે છે. તો જેટલી આપણી 12 જ્યોતિર્લિંગ છે એ બધી નદી અને દરિયા કાંઠે છે, જ્યાં પાણી અવેલેબલ છે, પૂરતા પ્રમાણમાં છે. તો ત્યાં પણ પાણી છે, જેને લોકો જમજમનું પાણી કહે છે.